હેલો ફ્રેન્ડ્સ, જેમ બે જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલ. આજે આપણે ઘઉંનો અને બાજરીનો લોટ મિક્સ કરી અને મસ્ત ટેસ્ટી નાસ્તો તૈયાર કરીશું. તેલ બી ઓછું ભરાય અને ખાવામાં બી ટેસ્ટી લાગે અને કોઈ લસણ કે એવું કશું ઉપયોગ નહીં કરીએ. સાદું સિમ્પલ છે એટલે કોઈ લસણ ડુંગળી ના ખાતું હોય એ બી ખાઈ શકે. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો એના માટે મેં લઈ લીધી છે એક થાળી. તો મેં લીધો છે પહેલાં ઘઉંનો લોટ. એનાથી ઓછો લઈશું આપણે બાજરીનો લોટ. આ લોટમાં તમારે વધારે ઓછો તમારે કરવો હોય, જે લોટ ભાવતો હોય એને તમે વધારી બી શકો છો અને ના ભાવતો એ લોટ ઓછો બી કરી શકો અને ના એડ કરો તો બી ચાલે. એક વાટકી ઘઉંનો લોટ લીધો છે, એનાથી ઓછો બાજરીનો લીધો છે અને એનાથી ઓછો હું ચણાનો લઈશ. પણ તમને એવું હોય કે ભાઈ મારે બાજરીનો વધારે ખાવો છે તો તમે એ રીતે બી કરી શકો. એક વાટકી બાજરીનો, અડધી વાટકી ઘઉંનો અને ચણાનો, જે રીતે આપણને ટેસ્ટ ભાવતો હોય એ રીતે વસ્તુ આપણે લઈ શકીએ છીએ. બરાબર? તો મેં બાજરી અને ચણાનો લોટ મિક્સ લીધો છે, એટલે મતલબ માપનો લીધો છે અને ઘઉંના લોટનું ક્વોન્ટિટી થોડી વધારે લાગી છે. ત્રણેય લોટ ચાળેલા છે એટલે એમને લીધા છે મેં. હવે આપણે એડ કરીશું અંદર મસાલા. સાદા સિમ્પલ ઘરના મસાલા છે. સારા એવા પ્રમાણમાં તલ એડ કરી લેવા. અજમો, કોઈ બી તમે ફરસાણ કે નાસ્તો બનાવતા હોય ઘર માટે તો ચોક્કસથી અજમો એડ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ. બહુ મસ્ત ટેસ્ટ તો આપે છે, સાથે સાથે કોઈ લોટ આપણને પતતો ના હોય ને તો એ બી આપણને ફાયદો કરે છે બોડીમાં. ચીલી ફ્લેક્સ લીધા છે અડધી ચમચીથી થોડા વધારે. બરાબર? અને હવે જશે અંદર નોર્મલ મસાલા, આપણે મીઠું, હળદર, મરચું. જે રીતે તમારે તીખાશ ખાવી હોય એ રીતે લઈ લેવાનું. એડ કર્યું છે મેં મીઠું, સોરી ફ્રેન્ડ, એડ કરી છે અંદર હળદર, અડધી ચમચી ધાણા જીરું. મેં કીધું નોર્મલ આપણે બેઝિક મસાલા જે શાકભાજી મેં વાપરતા હોય એ લઈ લેવાનું. હવે એડ કરીશું અંદર 2 થી 3 ચમચી જેટલું તેલ. વધારે તેલ એડ નથી કરવાનું. 2 થી 3 ચમચી બી ના કરવું હોય ને તો 1 ચમચી બી તેલ ચાલે. જેટલું તેલ આમાં ઓછું હશે એટલું તેલ આપણે તળવામાં ઓછું ભરાશે. એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી નાસ્તો તૈયાર કરીશું ફ્રેન્ડ. તો હવે આને એક કડક લોટ બાંધી લઈશું. તો ચલો, સિમ્પલ મસાલા લીધા છે અને સિમ્પલ આપણા બધાના ઘરે હાજર હોય એવા લોટ છે. આમાંથી એક આધો લોટ ના હોય તો બી ચાલે, વાંધો નહીં. હવે એકદમ કડક ભાખરી જેવો લોટ બાંધીશું. ઢીલો લોટ નહીં રાખીએ, કારણ કે આપણે એને સોફ્ટ નથી કરવી, કડક કરવી છે, વત્તા ઓછું તેલ ભરાય એવી કરવી છે. તો ચલો લોટ બાંધી લઈએ. તો ચલો ફ્રેન્ડ, મસ્ત લોટ મેં કડક બાંધી દીધો છે. તમને દેખાતો બી હશે કે કેટલો કડક છે. બરાબર? જેટલો કડક લોટ હશે એટલું તેલ ઓછું ભરાશે અને અંદર તેલ થોડું ઓછું જ રેડશું. હવે આપણે આ રીતે નાના નાના એના લોયા કરી લઈશું. 10 મિનિટ એવું લાગે તમને, 5-10 મિનિટ તો રેસ્ટ આપવો હોય તો આપવાનો. આ બધા નાસ્તામાં કેવું હોય કે તમે રેસ્ટ ના આપો તો બી ચાલે. ચલો એને વણી લઈશું. નહીં બહુ પતળી બી કરવાની અને નહીં બહુ જાડી બી રાખવાની ફ્રેન્ડ. તો આ રીતે તમે સાદી સિમ્પલ રીતે બહુ જ મસ્ત રીતે વણાઈ જશે ઓરસિયા ઉપર જ. બહુ ફેરવવાની નહીં તો તૂટી જશે. અંદર તલ છે, અજમો છે એટલા. હવે હું તમને એની થિકનેસ બી બતાવી દઉં. સોરી, જો મેં તમને કીધું ને એ રીતે ઓરસિયા ઉપર ચોંટી જશે. ટેન્શન નહીં કરવાનું ફ્રેન્ડ. હવે આપણે એને એક રાઉન્ડ શેપ, તમારે કોઈ બી ઢક્કણ હોય તમારી જોડે એ લઈ લેવાનું અને એને શેપ આપી દઈશું. નાનો મોટો જે શેપ આપવો હોય એ રીતે તમે આપી શકો છો. જો હું તમને શાંતિથી પહેલાં એને લેતી વખતે થોડું શાંતિ રાખવાની, નહીં તો નીચે ચોંટી જશે. આપણે અટોમણ કે એવું કશું લીધું નથી. હવે આપણે વણી લીધું છે અને એક મસ્ત ગોળ આકાર આપી દઈશું. નાનું મોટું ડબ્બાનું જે ઢક્કણ હોય એ તમારે લઈ લેવાનું. આ મને હજુ થોડું નાનું લાગે છે, વાંધો નહીં. પછી એને આપણે 4 ભાગ કરી લઈશું. કરે હવે આ રીતે તમારે સેન્ટરમાં થોડા નાના કાપા કરી લેવાના. બહુ મોટા નથી કરવાના. અને આ ડિઝાઇનમાં તમને જેવી ગમતી હોય ને એવી ડિઝાઇન તમે કરી શકો છો. મેં કરી એવી તમારે કરવી જરૂરી નથી. છોકરાઓને ગમતી હોય ને એવી કરી લેવાની. થોડા જ કાપા કરવાના રહેશે. આ રીતના છે.
તો ચલો બાજુમાં આપણે તેલ બી મૂકી દઈશું, કારણ કે આમાં બહુ ટાઈમ જતો નથી અને સૂકવવાની જરૂર પડતી નથી. તો આ રીતે બની જઈશું અને આપણે તળતા બી જઈશું. જોડે જોડે દીધું છે. થોડું પહેલાં જોઈ લેવાનું કે તેલ આવ્યું છે કે નહીં. નોર્મલ તેલ આવી ગયું છે. તો આપણે આપણી જે આ તળીને તૈયાર કરી છે એને એડ કરી દઈશું. જેટલા તળતા ફાવે એટલા કરી લેવાના. નથી હજુ તેલ બરાબર આવ્યું નથી. ચલો તો ફ્રેન્ડ તેલ આવી ગયું છે. બરાબર આવે પછી જ એડ કરવાનું, પણ એવું બી નહીં કે એકદમ ગરમ હોય, બહારથી દાજી જાય એનું અંદરથી કાચો રહે. આપણે કડક ક્રિસ્પી નાસ્તો તૈયાર કરવાનો છે એટલે નોર્મલ તેલ આવેલું હોવું જોઈએ. આ રીતે આપણે જેટલા ફાવે તેલ જે રીતે મૂક્યું હોય એ રીતે તળી લેવાનું ધીમા તાપે. ખાલી તમે એડ કરો ને અંદર તારે તેલ થોડું માપનું ગરમ હોવું જોઈએ. તો આ રીતે આપણે એને તળી જઈશું ને વણી જઈશું. કાપા થોડા નાના કરજો તો તૂટી ના જાય. આ રીતે ચલો તો બીજી બધી પૂરીઓ આપણે ગોળ કરી અને આ રીતે કટ કરી લઈશું ત્યાં સુધી આ તળાઈ જશે. ચાલો તો મસ્ત નોર્મલ કલર આવી ગયો છે તો એને આપણે નીકાળી લઈશું. હું તમને પછી તોડીને બી બતાવું. તો ફરીથી આપણે એડ કરી દઈશું આપણી બીજી વણેલી. આ રીતે આપણે બધી તૈયાર કરી લઈશું. વાર બી નહીં લાગે અને ફ્રેન્ડ બહુ જ મજા આવશે તમને આ નાસ્તો ખાવાની. તો ચલો જો ફ્રેન્ડ કેટલી કડક અને કેટલી બધી થઈ ગઈ છે. 1.5 વાટકીમાં તમે બહુ જ મસ્ત તૈયાર કરી શકો અને મજા બી આવશે ઓછા તેલમાં.